અમદાવાદના લિફ્ટમાં 10 લોકો ફસાતા જ અફરાતફરી મચી ગઈ હતી। ચાંદખેડામાં આવેલા કેબી રોયલ એપાર્ટમેન્ટની આ ઘટના છે। લિફ્ટમાં ફસાયેલા લોકોમાં તમામ મહિલાઓ હતી। ફાયરની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું। મહિલાઓને બહાર કાઢવા માટે દિવાલ તોડાઈ। આરસીસીની દિવાલ તોડીને તમામ મહિલાઓને બહાર કાઢવામાં આવી હતી। જોઈ રહ્યા છો કે લિફ્ટમાં મહિલાઓ ફસાઈ ગઈ। 10 મહિલાઓ હતી, ફસાઈ ગઈ। દિવાલ તોડીને આ તમામ જે મહિલાઓ છે એમને બહાર કઢાઈ હતી। થેન્ક યુ ફાયર ટીમ માટે થેન્ક યુ વેરી મચ ભાઈ। લિફ્ટમાં 10 મહિલાઓ ફસાઈ હતી। તાત્કાલિક ડિવિઝનલ ઓફિસરને ઘટના સ્થળે બોલાવવામાં આવ્યા। રેસ્ક્યુની કામગીરી ઘટના સ્થળે જોતા ટ્રાયો કંપની ઓલરેડી કરી રહી હતી, પણ ટ્રાયો કંપની જે કે કંપની લિફ્ટની અંદર જે એમનું રિલીઝિંગ વાલ્વ હોય એ કોઈ કારણોસર બગડી ગયો હતો અને રિલીઝ નહોતા કરી શક્યા, જેથી ગ્રાઉન્ડ ફ્લોર અથવા નિયરેસ્ટ ફ્લોર ઉપર એક્સેસ મળી શકે તેવું ન હતું। લિફ્ટની અંદર ફેન વેન્ટિલેશન કન્ટિન્યુ ચાલી રાખ્યું હતું। એક મહિલાને પેટમાં થોડોક દુખાવો ઉપડ્યો તો એમને તાત્કાલિક મેડિસિન આપી ઘટના સ્થળે ડીઓ આવ્યા। ડીઓ સાથે ચર્ચા કરી માણસોનો જીવ જોખમમાં ન મુકાય તે માટે અમે આરસીસી તોડી અને માણસોને બહાર કાઢવાનો ફેસલો કર્યો। ટ્રાયો કંપનીએ મહેનત કરી પણ એમને સફળતા હાથ ન ધરી। અમદાવાદ ફાયર બ્રિગેડ અંદાજિત 14 થી 15 મિનિટની અંદર આરસીસીને બ્રેક કરીને 10 માણસોને સહી સલામત બહાર કાઢી લીધા હતા।